વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી આપણે એક 8 નંબરના દાખલાની રકમ સાથે મળીએ છીએ અને થોડી તમારી સાથે ચર્ચા કરવી છે. રકમ આવી કંઈક છે, 4 ઉપર x ઘાત માઇનસ 36 ઉપર y ઘાત બરાબર 28. તો આપણે એક્સની કિંમત શોધવાની છે અને વાયની પણ કિંમત શોધવાની છે. તો અહીંયા શરૂઆતમાં જ આપણને ખબર પડે કે આની અંદર અવિભાજ્ય આધારમાં જો આને ફેરવી નાખીએ, આને પણ અવિભાજ્ય આધારમાં ફેરવી નાખીએ તો કંઈક આપણને આગળ ક્રિયા મળશે. તો 2 ઉપર 2નો વર્ગ કૌંસમાં એક્સ માઇનસ અહીંયા 6નો વર્ગ છે કૌંસમાં વાય બરાબર 28. હવે અહીંયા 2^2x અને આને 6^2y આવું કહી શકાય. પણ આપણે જો વર્ગને ઉપર લઈ જવો હોય કૌંસની બહાર તો ગુણાકારના ઘાતનો નિયમ વિદ્યાર્થી મિત્રો કે સપોઝ a⁻m એના ઉપર n, તો આને આમ લખી શકાય a⁻n ઉપર m, કારણ કે ગુણાકારમાં ક્રમનો નિયમ. તો એવી રીતે અહીંયા 2 ઉપર x એના ઉપર સ્ક્વેર માઇનસ 6 ઉપર y એના ઉપર સ્ક્વેર બરાબર 28. આ રીતે આપણે કરી શકીએ. હવે જુઓ અહીંયા તફાવતનો અવયવ મિત્રો આપણે અગાઉ પણ શીખી ગયા છે કે a² - b² બરાબર a - b અને a + b, અથવા તો a + b a - b, એ રીતે આપણે કરી શકીએ છીએ. હવે એ રીતે આનો આપણે તફાવતથી અવયવ પાડીએ તો 2x + 6y અને 2x - 6y, આ રીતે તફાવતની રીતે 2 અવયવ એના પડશે. હવે આપણને ખબર છે કે સ્વાભાવિકપણે આ મોટો અવયવ છે ને આ નાનો અવયવ છે. જો 14ના પણ 2 અવયવ 28ના 2 અવયવ પડશે, 14 અને 2, તો એ રીતે આપણે લઈ શકીએ 2x + 6y અને 2x - 6y અને આને 14 × 2 એમ લઈ શક્યા. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે આના બરાબર આપણે આ લખી શકીએ, કારણ કે મોટી સંખ્યાની સામે મોટી. આના બરાબર આપણે આ લખી શકીએ. તો 2x + 6y બરાબર 14 અને 2x - 6y બરાબર 2. હવે મિત્રો આને આપણે લોપની રીતે આપણે ઉકેલી શકીએ. લોપની રીતમાં સમાન પદ હોય અને વિરુદ્ધ નિશાની હોય તો એનો આપણે લોપ કરી શકતા હોઈએ છીએ, બરાબર. તો અહીંયા સરવાળો સાદો તમારે કરવાનો છે લોપની રીતે. તો અહીંયા વિરુદ્ધ નિશાનીવાળા 2 પદ છે તો એનો આપણે લોપ કરી શકીએ. તો લોપની રીતનો નિયમ શું છે કે સમાન પદ અને વિરુદ્ધ નિશાની આવું પદ હોય એ કેન્સલ થઈ શકે. તો અહીંયા જો આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે 2x + 6y = 14 અને 2x - 6y = 2. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ વિરોધી પદ છે, તો આ બંને વિરોધી પદ છે એ કેન્સલ થઈ જશે અને સાથે આ 2x છે, 2x છે 2 વખત છે એટલે 2 કૌંસમાં 2x, આ તો ઉડી ગયા. 14 ને 2 16, એટલે કે 2 ત્યાં જશે ભાગાકારમાં, એટલે 2x વડે અથવા બંને બાજુ 2 વડે ભાગીએ તો 8 થઈ જશે. હવે 2x બરાબર આ 2નો ઘન છે મિત્રો, 8 એ 2નો ઘન છે. તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા આધાર સરખો છે તો ઘાતને આપણે સરખાવી શકીએ. તો આ 1 આપણને મળી જાય છે અહીંયા. ઉપરાંત હવે જો લોપની રીતનો નિયમ એવો છે કે આ એક્સની વેલ્યુ આવી એ કોઈ પણ એક સમીકરણની અંદર મૂકો એટલે બીજો અચળ સંખ્યા આપણને ચલ સંખ્યા મળતી હોય છે. તો x બરાબર 3 ને 2x + 6y બરાબર 14માં મૂકતા, તો એની અંદર મૂકીએ તો 2xની જગ્યાએ આપણે 3 મૂકીએ + 6y = 14. તો 2નો ઘન 8 + 6y = 14. હવે 8 જમણી બાજુ જાય એટલે 14માંથી 8 જાય તો 6y = 6 આપણને વધે. હવે સ્વાભાવિક છે 6 ઉપર એક ઘાત તો હોય ને હોય જ, માટે
આધાર સરખો છે, ફરીથી આપણે ઘાતને સરખાવી શકીએ. તો મિત્રો આ રીતે ગમે એવી અઘરી લાગતી રકમ પણ સરળ હોય છે. માત્ર જરૂર હોય છે થોડું સમજવાનું અને થોડા વિચારવાનું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો મિત્રોને મોકલજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગણિત ખૂબ સરળ છે.